રાજકોટના રહીશોને પાણી કાપનો સામનો કરવો પડશે। મહત્વનું છે કે વોર્ડ નંબર 3ના અંદાજે 50 જેટલા વિસ્તારોમાં પાણી કાપના સમાચાર સામે આવ્યા છે। સંપ સફાઈ તથા પાઇપલાઇનના સમારકામના કારણે શટડાઉનના આ સમાચાર સામે આવ્યા છે। રેલનગરની અનેક સોસાયટીઓમાં પાણી કાપ જોવા મળશે અને કેટલાય વિસ્તારોમાં પાણી આવશે, પરંતુ પ્રેશર તેનું ઓછું રહેશે। જે પ્રમાણે સાફ સફાઈની પણ અહીંયા વાત સામે આવી છે અને તેને જોતા જે પ્રમાણે માહિતી સામે આવી છે, થોડાક સમય માટે રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, કેટલાય વિસ્તારોમાં અને ખાસ કરીને કેટલા સમય સુધી પાણી બંધ રહેશે અને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, રાજકોટના વોર્ડ નંબર 3માં જે રેલનગર વિસ્તાર છે તેમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં આજે પાણી કાપ રાખવામાં આવ્યો છે। જે નવો હેડસમ્પ બનાવવામાં આવ્યો છે તેનું રિપેરિંગ અને સમારકામ ચાલી રહ્યું છે, તેને લઈને આ પાણી કાપ રાખવામાં આવ્યો છે। અંદાજે આ વિસ્તારમાં 50,000થી વધુ લોકો રહેતા છે જેને આ પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે આ વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ છે અને તેની શું માગણી છે, અત્યારે કેવી મુશ્કેલીઓ પડી રહી છે, પાણી રેગ્યુલર આપી રહ્યા છે, તેના મામલે પણ તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરશું। શું નામ બેન આપનું? મારું નામ વિજયાબા જાડેજા, રાજકોટના મહાપ્રમુખ। અને પાણીની બહુ તકલીફ છે અહીંયા આગળ, પાણી પૂરું પડતું નથી। અને બીજી વાત એ છે કે ગટર કોઈ સાફ કરવા નથી આવતું, ગટરું ભરાય છે, બધાને એ તકલીફ પડે છે। અને ત્રીજી વાત એ છે કે મચ્છરનો બહુ ત્રાસ છે, તો ધોવાડા ફેંકવા અહીંયા આગળ આવતા નથી, તો બારોબાર આવે છે, બારોબાર રોડ ઉપરથી વયા જાય છે, તો અમારે આમાં શું સમજવું અને આ કેવી રીતના અમારે રહેવું? ગંદકી અમને પોહાતી નથી, પાણી પૂરું આવતું નથી અને ગટરું ભરાય છે એ તો નક્કી જ છે, તો શું એનો રસ્તો હવે? બેન, વાત કરીએ જે પાણીની વાત છે, પાણી ઓછું આવે છે તો કયા પ્રકારની મુશ્કેલીઓ તમારે સામનો કરવો પડતો છે? બહારથી પાણી મગાવવું પડે છે? શું છે આખી વાત? બહારથી મગાવવું પડે, ટાંકા મગાવવા પડે છે, વેચાતું લેવું પડે, તો બધાને તો નોંધ પોસાય ને। કેટલા સમયથી આ સમસ્યા છે પાણી ઓછું આવે? આમ તો થોડાક ટાઈમે તો આ તકલીફ રહે જ છે, ક્યારેક ટાઈમે દે ને ક્યારેક ટાઈમે ન દે, અને દો તો પૂરું પાણી નથી દેતા। ઉનાળામાં બહુ તકલીફ પડે છે। ઉનાળામાં બહેનોને બહુ તકલીફ પડે છે। અન્ય બહેનો પણ છે આપણી સાથે જે બોલવાના છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? મારું નામ પ્રીતિ રાઠોડ છે અને હું રેલનગરમાં જ રહું છું। પાણીની તકલીફ અમને રહે જ છે। એક તો 20 મિનિટ જ પાણી આવે છે, એ પૂરું થતું નથી, અને પ્લસ ક્યારેક તો આવતું જ નથી, અને એટલે ઘણી બધી અમને તકલીફ પડે છે પાણીના કારણે। સવારે એક તો વહેલા આવે છે એટલે પાણીના કારણે તો બધાને બહુ તકલીફ પડે છે। બેન, આ શિયાળો છે, ચાલો પાણીની ઓછું વપરાશ હોય, પણ ઉનાળામાં કયા પ્રકારની મુશ્કેલી સામનો કરવો પડે? ઉનાળામાં તો બહુ જ ઓછું પાણી આવે છે, બહુ જ, અને ક્યારેક તો એ લોકો કાપ મૂકે ને ત્યારે તમારે બહારથી જ મંગાવવું પડે છે। ઉનાળામાં તો ઘણી બધી તકલીફ રહે જ છે પાણી માટે। અન્ય બહેનો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? જાડેજા ધર્મિષ્ઠાબા। વાત કરીએ આ પાણીની સમસ્યા, આપ એક બહેન છો, ઘર માટે વપરાશ માટે પાણી જોતું હોય છે, ત્યારે પાણી ઓછું હોય તો કેવી મુશ્કેલી થતી હોય છે? કપડાં ધોવામાં, વાસણમાં, છોકરાઓ નાના હોય એટલે પછી કેટલું બધી પાણીની તકલીફ પડે છે અમારે। અને જો રેગ્યુલર આવે છે તોય તકલીફ પડે છે, ન આવે તેથી ટાંકા મગાવવા પડે છે। અને માગણી છે બેન તમારી? માગણી છે કે પાણી ટાઈમે આવે અને પૂરતું આવે। આવી વહેલું એટલું બધું 5:30 ઠેઠ આવી જાય, અમુક ઉઠ્યા હોય, અમુક ન ઉઠ્યા હોય, એવું થાય છે। તો આ બધી બહેનો એકત્રિત થયા છે જે કહી રહ્યા છે કે આ તો પાણી ઓછું આવે છે રેગ્યુલર, સવારે 5:30 પાણી આવે, ઓછું આવે, અને અચાનક કોક વાર કાપ મૂકી દે છે, વારા પર બહેનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ઘર વપરાશ માટે રેગ્યુલર પાણીની જરૂરિયાત હોય છે। અત્યારે તો શિયાળો છે, થોડું ઘણું ચલાવી પણ લેવાય, પરંતુ જ્યારે ઉનાળો આવે ત્યારે પાણી ઓછું આવે ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય। ઘરકામમાં કપડાં ધોવાના હોય, વાસણ ઉટકવાના હોય, જે જુદી જુદી બાબતો હોય તેમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અન્ય બહેન પણ એક છે, પોતાની વેદના કહી રહી છે। શું નામ બેન આપનું? બેન અર્જુનભાઈ લીંબડિયા। શું કહેશો બેન, આ શું મુશ્કેલી શું પડે છે? ભાઈ પાછળ લાઇટ કરાવી દે તો સારું, અંધારું બહુ પડે છે હમણાં તો, બહુ જ જીવ જંતુ નીકળે એટલે કહેતા હતા કે નખાવી દેશું, પણ કંઈ નખાવી નથી હજી, હજી ફેરે કરાવી દે તો સારું। આ બેન છે જે કહી રહ્યા છે કે અહીંયા જે સ્ટ્રીટ લાઇટની છે તેની પણ સમસ્યાઓ છે, પાણીનું સતત આવવાને લીધે જીવજંતુઓની પણ સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે આ બહેનો આજે જે પાણી સાથે અન્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહી છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એક તરફ પાણી કાપની આ 2 દિવસ સમસ્યા છે, પરંતુ બીજી તરફ લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે।